વિશ્વમાં સોનાનો ભંડાર દેશોની આર્થિક શક્તિનું મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે, જેમાં યુએસ લગભગ 8,133 ટન સોના સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ જર્મની બીજા ક્રમે સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવે છે, જે લગભગ 3,350 ટન છે, જે તેને યુરોપમાં સૌથી મોટો સોનાનો ભંડાર બનાવે છે. ઇટલી 2,452 ટન સાથે ત્રીજા સ્થાને છે. ફ્રાન્સ પાસે આશરે 2,437 ટન સોનાનો ભંડાર છે, જ્યારે સોનાના ભંડારમાં રશિયા પાંચમા ક્રમે છે. હાલમાં તેની પાસે આશરે 2,330 ટન સોનું છે. આનો અર્થ એ થયો કે ચીન હજુ પણ ટોચના 5 દેશોમાં નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સતત તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યો છે. ભારત પણ પાછળ નથી, કારણ કે આરબીઆઈ પાસે આશરે 880 ટન સોનું છે અને સોનાના વિશ્વના સૌથી મોટા ગ્રાહકોમાંનો એક છે. બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો સોનાના ભંડારમાં ખૂબ પાછળ છે. 2026માં વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેન્કો સોનાની ખરીદીમાં તેજી લાવી રહી છે, જેમાં પોલેન્ડ સૌથી આગળ છે. નિષ્ણાતોનું માનવું છે કે વધતા વૈશ્વિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે અનેક દેશો હવે સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે.